નમસ્કાર। જેમ કે તમે જાણો છો કે આપણે એકદમ પાયાથી શરૂઆત કરી છે, તો આજે વિડિયો નંબર 2 ની અંદર થોડીક વધારાની ડિટેલ આપણે લેવા જઈ રહ્યા છીએ। હાર્દિક સ્વાગત કરું છું તમારા વિડિયો નંબર 2 ની અંદર। તારીખ છે બુધવાર 8 એપ્રિલ 2026 ની આજની અપડેટ માટે સેન્ટેન્સ એટલે કે વાક્ય રચનાનું ગઈકાલનું બેકગ્રાઉન્ડ જ ઉપયોગમાં લઈએ છીએ। તમે જો પહેલો વિડિયો જોયો હોય તો એમાં મેં વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્યની સમજ આપી હતી। હવે આકાર એટલે કે સ્વરૂપની વાત કરવી છે આજે। તો મારી પાસે અત્યારે સ્વરૂપની અંદર હું 3 સ્વરૂપ પસંદ કરું છું। તમને એમ થશે સ્વરૂપ એટલે શું? તો સ્વરૂપ એટલે કંઈ નહીં, જો આ લખું છું એના ઉપરથી તમને આઈડિયા વધારે મળશે। વાક્ય કેવું હોય તો એક વાક્ય હું લઈ લઉં છું ક્રિયા વગરનું હોય। વાક્ય તો હોય, વાક્ય એટલે શબ્દોનો સમૂહ, પણ એમાં એ વાક્ય હોય પણ એમાં કોઈ ક્રિયા ના હોય। હા, કાળ હોય, કાળદર્શક શબ્દ હોય। બીજું હું વાક્ય એ એડ કરું છું એ છે ક્રિયા વાળું વાક્ય, એટલે કે ક્રિયા વાળું હોય। કાળ, યસ, કાળ હોય જ। હવે ક્રિયા વગરનું વાક્ય હોય તો એને 3 કાળ ફાળવી દો, ક્રિયા વાળું વાક્ય હોય એને 12 કાળ ફાળવી દો। હવે ત્રીજું કયું તો માલિકી ભાવ વાળું વાક્ય। ચાલો આમાં પણ 3 કાળ ફાળવી દો। જોયું તમે, એકદમ પાયાથી વાત કરી છે તો પાયાની જ તમને માહિતી આપી છે। માતૃભાષા ગુજરાતીની મદદથી અંગ્રેજી શીખવાની કરી શકો છો શરૂઆત, જો તમારી પાસે હોય શરૂની આ બધી જ જાણકારી। અત્યાર સુધી મારી અને તમારી પાસે જે જાણકારી હતી એને શોર્ટ કરીને તમારી સામે લખ્યું છે। હવે આટલું ક્લિયર થયું હોય તો આજે થોડાક ઉદાહરણ દ્વારા કોન્સેપ્ટ્સના વિડિયો નંબર 1ના આ વાક્યોના પ્રકારોને સમજીએ। તો હવે વિધાન વાક્ય એટલે શું? હું કાળ અત્યારે વર્તમાન કાળ જ રાખીશ। વિધાન વાક્ય એટલે શું? વિધાન વાક્યની અંદર જુઓ, પહેલું ઉદાહરણ લખું હકાર વાક્યનું। હકાર વાક્યની અંદર હું દીપક છું, આ હકાર વાક્ય થઈ ગયું। રેડી? ઓકે। હું અંગ્રેજી ભણાવું છું, ત્રીજું વાક્ય લઈ લઈએ હકારમાં। હું નહીં, સોરી, મારી પાસે, ચલો, મારી પાસે લેપટોપ છે। હકાર, હકાર અને હકાર। વિધાન વાક્યની અંદર ત્રણેય હકાર વાક્ય તમારી સામે સ્ક્રીન પર તો છે, પરંતુ તમને જાણીને થોડુંક ક્લિયર કરવું પડશે કે આમાં કોઈ ક્રિયા નથી, આમાં માત્ર ને માત્ર છું એક વર્તમાન કાળ બતાવે છે, ક્રિયા નથી। પણ અહીંયા જો હું અંગ્રેજી ભણાવું, સોરી ભણવું નહીં, ભણાવું છું, તો ભણાવું છું એ ક્રિયા થઈ ગઈ, એટલે આ ક્રિયાવાળું વાક્ય થઈ ગયું। હવે માલિકીનો ભાવ લઈએ, શું છે? લેપટોપ છે, માલિકીનો ભાવ નીકળી ગયો। સમજો છો? કાળ એક જ લીધો છે, વર્તમાન કાળ। હવે નકાર વાક્યની વાત કરીએ તો હું રમેશ નથી, નકાર વાક્ય વર્તમાન કાળમાં હું ગણિત ભણાવતો નથી, આ નકાર વાક્ય બની ગયું। અને મારી પાસે ટાઈમ અથવા સમય નથી, લો આ નકાર વાક્ય બની ગયું। હકાર વાક્યનું ઉદાહરણ ક્રિયા વાળું વગરનું અને માલિકી ભાવનું। નકાર વાક્યનું ઉદાહરણ ક્રિયા વગર, ક્રિયા વાળું અને માલિકી વાળું। ક્લિયર? એટલું વિડીયો પોઝ કરીને લખવું લખી નાખજો, હજી સમજ ઘણી આગળ લેવાની છે, આ તો માત્ર જાણકારી માટે લખ્યું છે। ચાલો હવે પ્રશ્નાર્થ વાક્ય। પ્રશ્નાર્થ વાક્યમાં જુઓ, તમે દીપક છો, બીજું તમે અંગ્રેજી ભણાવો છો, ત્રીજું તમારી પાસે કાર છે। લો આમાં પ્રશ્ન પૂછ્યો છે, તમે દીપક છો, હા યા નામાં આવશે। તમે અંગ્રેજી ભણાવો છો, હા યા નામાં આવશે। તમારી પાસે કાર છે, હા યા નામાં આવશે। કાળ એક જ રાખ્યો છે, વર્તમાન કાળ। વર્તમાન કાળ એટલા માટે કારણ કે વધારે કોન્સેપ્ટ માટે વધારે સમય જોઈએ, અત્યારે તો આપણે ખાલી ટ્રેલર જોઈએ છીએ। તો
પ્રશ્નાર્થ વાક્યમાં એ હાના પ્રશ્નાર્થ ક્લિયર. WH માં જઈએ તો WH માં ભાઈ તમે કોણ છો? તો જવાબમાં આવશે આ નામ. ચાલો બીજું વાક્ય, તમે શું કરો છો? તો હું અંગ્રેજી ભણાવું છું. WH પ્રશ્નાર્થ થઈ ગયો. તમારી પાસે શું છે? આમાં પણ શું છે ને આમાં પણ શું છે એટલે વોટથી પ્રશ્ન પૂછ્યું છે એટલે WH પ્રશ્નાર્થ થઈ ગયો. આટલું પણ ક્લિયર થતું હોય તો આગળ વધીએ. આજ્ઞાર્થ વાક્યના ઉદાહરણ આપીએ. આજ્ઞાર્થ વાક્યની અંદર અત્યારે પ્રેમથી આજ્ઞા કરીએ. પ્રેમથી આજ્ઞા કરીએ તો આવો, બેસો, વાંચો, વિચારો. આ હકાર વાક્ય. રેડી? આમાં હકાર વાક્ય. નકારમાં આવો નહીં, બેસો નહીં, અથવા ના બેસતા, આવતા નહીં. આ નકાર વાક્ય આજ્ઞાર્થમાં. ક્લિયર? ગુડ. હવે ઉદ્ગારની વાત કરીએ. ઉદ્ગારની અંદર વાવ, અરે, શું, આવા શબ્દોથી જેમાં વા, અરે, ઓહો, આ વાક્યો ભાવ બતાવે. ભાવ એટલે એક્સપ્રેશન્સ બતાવે છે. એની સમજ લેવા માટે અલગથી ભણવું પડશે. તો આવા વાક્ય, હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. વાહ, વાહ, શું કેચ, અથવા કેવો કેચ. અરે, કેવું અકસ્માત. લો, આ થઈ ગયા આજ્ઞાર્થ વાક્યના પછી આવતા ઉદ્ગાર વાક્યના ઉદાહરણો. કોશિશ ક્લિયર કરી છે સમજાવવાની. વિડીયો ક્યાંથી જુઓ છો, વિડીયો કેવો રહ્યો અવશ્ય જણાવજો. સજેશન હોય, ન સમજાણું હોય તો કોમેન્ટમાં મેસેજ કરી દેજો. મળતા રહેશું, શીખતા રહેશું અને સમજતા રહેશું. જય હિન્દ.